સહજાત્મ સ્વરૂપ પરમ ગુરુ જ્ઞાની ગુરુ શ્રી રાજ પ્રભુજી શરદ પૂર્ણ શશી સમા લઘુરાજ રૂડી વાદળી રૂપ બોધ જળ ભારે નમ્યા સંસાર સાગરમાં મુમોક્ષુ ક્ષીપ સમમુખ ખોલતા ને મંત્ર જળ બિંદુ ગ્રહી રચતા જીવન મુક્તાલતા રચતા જીવન મુક્તાલતા પુનીત એ ગુરુવાર્યના પદ પંકજે મુજ શિરન મેં દુર્લભ મનોહર સંત સેવા વિરહથી કંઈ નહીં ગમે એ જ્ઞાન મૂર્તિ હૃદય સ્ફુરતી આંખ પૂરતી આંસુથી નિર્મળ નિરંજન સ્વરૂપ પ્રેરક વચન વિશ્વાસે સુખી વચન વિશ્વાસે સુખી. પરમાત્મા શ્રીમદ રાજચંદ્ર ભગવાનના વચનામૃત વંચાય છે. મોક્ષમાળામાંથી શિક્ષાપાઠ 73 મોક્ષ સુખ. કેટલીક આ સૃષ્ટિ મંડળ પર પણ એવી વસ્તુઓ અને મનેચ્છા રહી છે કે જે કેટલાક અંશે જાણતા છતાં કહી શકાતી નથી. બતાવાય કેવી રીતે? ભૂખ લાગે તો કેવી રીતે બતાવાય બીજાને? અનુભવની વાત છે કે ભૂખ બતાવતો કેવી રીતે બતાવે? પેટ ચીરે તો કે ભૂખ દેખાય નહીં. આ અનુભવની વાત છે. ગોળ ગળ્યો લાગે છે, બતાવો તો કેવો લાગે? શેરડીના રસ જેવો તો કે ના, થોડોક અલગ. મધ જેવો, સેકરીન જેવો, ખડી સાકર જેવો, પતાસા જેવો, આમ એવો જ ગળ્યો પણ અલગ, થોડોક અલગ. તો કેવો લાગે? પછી છેલ્લે શું કહે? તું ખાઈ જો તો ખબર પડે. કબીર કહે છે, સો ગુંગા ગુડ ખાય કે કહે કોણ મુખ સ્વાદ. મૂંગાએ ગોળ ખાધો, અનુભવ્યો, બીજાને કેવી રીતે કહી શકે? બોલી તો શકતો નથી. આમ આમ કરે કે બહુ મજા આવી એમ. પછી છેલ્લે કે મજા આવી પણ અમને તો કહે તો તું ખાઈ જો તો ખબર પડે. છેલ્લે તો ખાઈ જોઈએ ત્યારે જ ખબર પડે. પણ જ્યાં સુધી ખાધો નથી ત્યાં સુધી જેણે ખાઈને અનુભવ્યો છે એવા પુરુષનું માનવું પડશે. એણે અનુભવ્યું અને આપણને કીધું. વર્તમાનના કાળમાં મોક્ષ માર્ગ બહુ લોપ એ ભગવાન મહાવીર આગળથી લઈ આવ્યા. એટલે વિચારવા આત્માર્થી ને ભાખ્યો અત્ર અગોપ્ય, બેફાટ ખુલ્લો કરીને આપ્યો. એટલે એનું માનવું જ પડે શરૂઆતમાં. તો પછી આગળ જતા એકવાર અનુભવાઈ ગયું પછી બલિયારી છે. ન ખબર હોય ત્યારે પૂછવું પડે ને કે નડિયાદ જવા માટે કયો રસ્તો છે, આમ કે આમ. પછી ફરીવાર જવું હોય ત્યારે પૂછવાનું ન હોય, પોતે જ સીધો પૂછ્યા વગર વયો જાય સડસડાટ. એટલે કહે છે એવી વસ્તુઓ જાણતા છતાં કહી શકાતી નથી. છતાં એ વસ્તુઓ કંઈ સંપૂર્ણ શાશ્વત કે અનંત ભેદવાળી નથી. આ તો વ્યવહારની વાત કરી. એવી વસ્તુનું જ્યારે વર્ણન ન થઈ શકે ત્યારે અનંત સુખમય મોક્ષ સંબંધી તો ઉપમા ક્યાંથી જ મળે? એટલે મોક્ષ એક નામ છે. સ્વ સ્વરૂપનું સંવેદન કરે કે હું આત્મા છું, એટલે આ જ મોક્ષ. અત્યારે આપણે સપનામાં છીએ એટલે સૃષ્ટિ દેખાય છે આખી, પણ આ બધું ખોટું છે. બ્રહ્મ સત્ય, જગત માયા છે આખું. માયા છઠ્ઠી વિભક્તિ છે. યા જે છે જ નહીં, મા નથી, સ્ત્રીલિંગ છે. યા જે છે જ નહીં આપણને બધું દેખાય છે. એટલે બિલ્ડિંગ, ઘર, રસ્તા નથી એટલે પૂતગલ તરીકે છે. એટલે વેદાંતમાં ને જૈનમાં આટલો ફરક છે ખાલી, બાકી બધું સરખું જ છે. જે દેખાય છે ને એ કંઈ છે જ નહીં, વેદાંત એમ કહે છે. તો સાચું જ છે. વૈરાગને માટે આ કંઈ છે જ નહીં. બધું શું કામનું છે? આંખ બંધ કરીને આપણે વિચારીએ કે દેહ છૂટી ગયો, પછી એ કાર, એ ઘર, એ ઘરેણા, એ એફડી, એ લગડી, બધું ફના જ ને. ફરીવાર કદાચ જે કૂતરો થાય કે નાક થઈને આવે તો સાણસામ પકડીને ફેંકાવી દે ને. એમ માને કે આ મારો પતિ હતો કે આ મારા બાપા હતા. જેણે પૈસા ભેગા કર્યા એને ઘરમાં જ ના આવવા દે ને. આ તો કથાયુગમાં દાખલા તો છે જ બધા. પણ આ ક્યારે ગળે ઉતરે આપણને? પૂર્વજન્મ છે એવું જ્ઞાનીએ કહ્યું છે, સાચું છે તો
અથવા આના પછી એ ક્યાંક જવું પડશે, એ ગળે ઉતરે તો. આપણે આટલો 5-15 વર્ષનો સીમિત હિસાબ નથી. અને આપણે 5 ઇન્દ્રિયોમાં અને મનમાં એટલા બધા રચ્યા પચ્યા ઓતપ્રોત છીએ કે આ બહુ મીઠા પરભો કોણે દીઠા. મજા કરી લો ને. આજની ઘડી રળિયામણી કોણે દીઠી છે? જ્ઞાની એમ જ કહે છે કે આજની ઘડી રળિયામણી, કાલે કોણે કરી લે. આ વ્યવહારમાં એમ કહે છે આજની ઘડી રળિયામણી. હું વર્લ્ડ ટૂર કરી આવું, હમણાં કરી આવું, પછી ફના મરી ગયો, પછી ફના જ છે ને પાછું. એ સ્વિટ્ઝરલેન્ડ ગયો હોય તો શું, એ પેરિસ ગયો હોય તો શું, ન ગયો હોય તો શું. ત્યાં કર્મની બેંકમાં આનું કોઈ મહાત્મ્ય છે જ નહીં. કચેરી માહી કાજીનો નથી હિસાબ કોડીનો. તેમ કે મેં 3 વાર વર્લ્ડ ટૂર કરેલું, 1 મહિનામાં 2 વાર અમેરિકા ગયો હતો, તો કાંઈ નહીં, વધારે માર પડશે, વધારે પાપ કર્યા છે ને એને. એટલે કોઈ કેમ કે હું 18 વાર અમેરિકા ગયો હતો અને કોઈ 1 વાર ન ગયો હોય, એટલે 18 વાળો નમી જશે ને, વધારે માર ખાશે. જ્યારે આવી વસ્તુનું વર્ણન નથી થઈ શકતું વ્યવહારની, ત્યારે અનંત સુખમય મોક્ષ સંબંધી તો ઉપમા ક્યાંથી જ મળે. એટલે કયો મોક્ષ? અનાદિ સ્વપ્ન દશાને લીધે ઉત્પન્ન થયેલો એવો જીવનો અહમભાવ, મમત્વ ભાવ, તે નિવૃત્ત થવાને અર્થે જ્ઞાની પુરુષોએ આ 6 પદની દેશને પ્રકાશી છે. 6 પદનો પત્ર તે સ્વપ્ન દેશથી રહિત માત્ર પોતાનું સ્વરૂપ છે. અત્યારે આપણે સ્વપ્નમાં છીએ, બધા ઊંઘીએ છીએ, જાગતા છે તો ઊંઘીએ છીએ. તે સ્વપ્ન દિશાથી રહિત માત્ર પોતાનું સ્વરૂપ છે એમ જો જીવ પરિણામ કરે, આંખ બંધ કરીને વિચારે. અત્યારે ખુલ્લી આંખે સપના જોવે છે, એટલે આંખ બંધ કરીને વિચારે, તે સ્વપ્ન દિશાથી રહિત માત્ર પોતાનું સ્વરૂપ છે એમ જો જીવ પરિણામ કરે, તો સહજમાત્મા જાગૃત થઈ સમ્યક દર્શનને પ્રાપ્ત થાય. સમ્યક દર્શનને પ્રાપ્ત થઈ સ્વસ્વભાવ મોક્ષને પામે. આ મોક્ષ 7મે આસમાને મોક્ષ નથી. મોક્ષ ત્યાં નથી થાય. અહીંયા મોક્ષ થાય તો ત્યાં જવા મળે, ત્યાં જઈને મોક્ષ નથી થતો. અહીંયા મોક્ષ થઈ જાય એ પછી ત્યાં જાય, ત્યાં ન જાય તોય વાંધો નથી. પછી એને ભવ મોક્ષે પણ વર્તે શુદ્ધ સંભાવ જો, એને અહીંયા જ મોક્ષ છે. ત્યાં જવું હોય, જવું પડે તો એને કદાગ્રહ નથી કે હું નહીં જાઉં ત્યાં, અને નથી જવાનું તો એને ઈચ્છા જ નથી. પછી ગોપાલે કહ્યું ને 680માં તારા અભેદ સ્વરૂપમાં જ રમણતા છે, એટલે હવે મોક્ષની ઈચ્છા નથી. આપણે તો મોક્ષની ઈચ્છા રાખવાની છે. મોક્ષની કે આપણે પ્રાર્થના કરવાના ભાવે રાખવાના છે. હજી આપણે તો કાંઈ બેલેન્સમાં છે જ નહીં, પણ આત્મા અનુભવી લીધો બેફાટ. એટલે કે તારા અભેદ સ્વરૂપ જે તું છું એ જ હું છું. ગોપાલદેવ કહે છે તારા અભેદ સ્વરૂપમાં રમણતા થવાથી મોક્ષની ઈચ્છા પણ નિવૃત્ત થઈ છે. કદાચ તું હવે પ્રસન્ન થાશ મને મારી પ્રાર્થના, તું મને શું આપવાનું? તારી આગળ છે, મારી આગળ છે. ગોપાલદેવ ભગવાન મહાવીરને કહે છે કે હું જ મહાવીર છું. તો લિખિત લખી ઓમ શ્રી મહાવીર. પછી એને ખબર પડી આ કાળના જીવો ઝીલી નહીં શકે, એટલે કાઉન્સમાં અંગત લખી નાખ્યું. પછી ધોતિયું પહેર્યું છે ને, ધોતિયાની પાટલી કાઢી નાખી. હવે થઈ ગયા ને સાધુ, તમને પાટલી જ નડે જ ને, ખાલી કાઢી નાખી પાટલી. બસ પાટલી રાખી હોય તો ધોતિયું છે, પાટલી કાઢી નાખે તો સાધુ છે, એટલો જ ફરક ને. પણ મુનિ કોને કહેવાય? લોચ કર્યા હોય, એ ધોતિયામાંથી લુંગી પહેરી હોય એને નહીં. આત્મજ્ઞાન તે મુનિપણું તે સાચા ગુરુ હોય, એ કેમ ગળે ઉતરે? એટલે ગોપાલદેવે આત્મસિદ્ધિ શાસ્ત્રમાં બધી વ્યાખ્યાઓ સમજાવી આપણને કે સાધુ મુનિ કોને કહેવાય, મોક્ષ કોને કહેવાય. આપણે કહીએ તરત જ ગોખેલું હોય, અગુરુ, લઘુ, અવર્ણે, અગંધે, અસ્પર્શે, અશરીરી, સિદ્ધશિલા, માખીની પાંખથી પાતળી, ત્યાં સર્વાત સ્થિતિ 12 યોજન દૂર ને બધું વર્ણન કરીએ. એ મોક્ષની વાત હોય ત્યાં સુધી બધું ઊંઘી ગયો હોય. ગોપાલદેવે એક અડધી લીટીમાં કહી દીધું, મોક્ષ કયો? નિજ શુદ્ધતા. કર્મરૂપી કચરો નીકળી ગયો, બાકી જે વધે એને મોક્ષ. પહેલાં નો કર્મ એટલે શરીર ભાવ વયો જાય. આ શરીર એ નો કર્મ છે એક શાસ્ત્રી. નો કર્મ એટલે એનો નો નહીં, એમ ઇંગ્લિશનો નો કર્મ એક શાસ્ત્રીય પરિભાષા છે જૈનની. પછી દ્રવ્ય કર્મ એટલે બાંધેલા છે, કર્મની રજ ચોંટેલી છે. સ્વભાવમાંથી જે વિભાવમાં રાચે, હું આત્મા છું એ પરિણતિ ઉપયોગ ચૂકે. આપણે તો ચૂકેલા, આપણે હું આત્મા છું એ થયું જ નથી, એટલે આપણે તો બહાર જ છીએ. આ તો જેને આત્મામાંથી, એટલે સતત સમયે સમયે જેમ અનંત કર્મનો વેપારી છે. એટલે સિદ્ધાંત આપ્યો ગોપાલદેવે, ભાવ કર્મની જે કલ્પના, એટલે પુરુષ થાય છે, એ પતિ થાય છે, એ પિતા થાય છે, એ પત્ની થાય છે, એ સ્ત્રી થાય છે, એ વાણીઓ થાય છે, એ બ્રાહ્મણ થાય છે. એટલે આત્મામાંથી બહાર આવી ગયો. આત્માને જાતિ કે વેશ કે રૂપ કે રંગ કાંઈ છે જ નહીં. સ્ત્રી પુરુષપણું કાંઈ, ક્રોધી, માની, લોભી, માયાપણું કાંઈ છે જ નહીં.
સુખી દુઃખીપણું કંઈ છે જ નહીં. આપણે જેને સુખ કહે છે એ આત્માનો સ્વભાવ નથી કાંઈ. કોઈ પણ જાતનો વિભાવ ન હોય એ આત્માનો મૂળ સ્વભાવ છે. અત્યારે આપણે વિભાવમાં છીએ એટલે ભાવ કર્મ બાંધ્યું એટલે એને અનુલક્ષીને અસંખ્ય અનંત કાર્બણ વર્ગણા લોકમાં પડી જ છે ઠાસી ઠાસીને. એ આત્માના પ્રદેશથી તદ્દન નજીક છે, ક્યાંય લેવા જવાની નથી. એટલે મારે અમેરિકા જવાના ભાવ થાય તો મારે અમેરિકા જઈને કર્મ નથી બાંધવાના કંઈ. અહીંયા બેઠો બેઠો પ્રાર્થનામાં આત્મસિદ્ધિ કરતાં કરતાં એ વિભાવમાં ગયો એટલે અમેરિકા જવાની કાર્બન વર્ગણા અચિંત્ય શક્તિ છે પૂતગલમાં પણ તરત જ આત્માના પ્રદેશને ચોંટી જાય. અદ્રવ્ય કર્મ થઈ ગયું, રજ કર્મની. અને જ્ઞાનીએ જ્ઞાનમાં શેતરંજી છે, ટેબલ છે, પુસ્તક છે, એમ આવું કર્મ જોયું છે. એ લખાઈ જાય એમ કાર્બન શરીર. પછી સ્થિતિ, પ્રદેશ, પ્રકૃતિ, અનુભાગના હિસાબે ઉદયમાં આવશે. પછી 2 ઘડીમાં ઉદયમાં આવે. હમણાં જ એરંડિયું લે એટલે 2-4 કલાકમાં ઉદયમાં આવે અને ઘણું બીજા ભવે ઉદયમાં આવે. એ ક્યારે ઉદયમાં આવશે એના નિયમ છે બધા કર્મગ્રંથમાં, પણ એ ઉદયમાં ન આવે ને બંધાય જ નહીં એવું શીખીએ એટલે ઓલું એને મેળે સમજાઈ જાય. પછી આપણે ઓલું શીખી લેવું છે PhD કરીને, પણ રસ્તો છે એ પાછો કરવો નથી કંઈ. એટલે મૂળ વસ્તુ હાથમાં આવતી નથી. એ થઈ ગયું એટલે સસ્વભાવરૂપ. એટલે નો કર્મ ગયો એ ભાવ ગયો, શરીર ભાવ. દ્રવ્ય કર્મ ગયા, ભાવ કર્મ ઉપયોગ પ્રત્યે ઉપયોગ છે. હવે ઉપયોગને બહાર નહીં જવા દે. કોપાદો લખ્યું છે ઉપયોગ પ્રત્યે ઉપયોગ રે એટલે કેવળ જ્ઞાન થાય એટલે મોક્ષ એનું. એટલે કોપાદો લખ્યું કે અશરીરી ભાવે આ કાળે ન જીવી શકાતું હોય તો અમે નથી એમ જ માનો, પણ અમે તો છીએ. રાયચંદભાઈ રવજીભાઈ મહેતા, મુંબઈ નંબર 2, રેવાશંકર જગજીવનની પેઢી હજી છે ઓફિસે પેઢી, એ રસ્તો ને એ બિલ્ડિંગ ને બધું. તો અમે અશરીરી ભાવે છીએ. એટલે પ્રભુજીને કહ્યું ઈડર ક્ષેત્રે સંવત 55માં સમાગમના 5મે દિવસે આ બેઠા છે સિદ્ધ. આપણે તો ગોખી નાખ્યું સિદ્ધ ત્યાં જોયા, ત્યાં જ હોય બરાબર છે, પણ એને અનુભવાય છે એનું સુખ. એટલે કહે છે સિદ્ધનું સુખ મુનિ અમે અહીંયા અનુભવીએ છીએ. અને જેના ઉપર બેઠા છે સિદ્ધ શિલા. એવી વસ્તુનું જ્યારે વર્ણન ન થઈ શકે ત્યારે અનંત સુખમય મોક્ષ સંબંધી તો ઉપમા ક્યાંથી જ મળે. ભગવાનને ગૌતમ સ્વામીએ મોક્ષના અનંત સુખ વિશે પ્રશ્ન કર્યો કે બંતે તમે મોક્ષ કહો છો, મોક્ષનું મને તો સમજાવો પટ્ટે શિષ્ય. એટલે હું બીજાને સમજાવું પછી હું સમજી જાઉં તો કેવું મોક્ષ શું છે શું. એટલે કહે છે હે ગૌતમ, એ અનંત સુખ હું જાણું છું પણ તે કહી શકાય એવી અહીંયા આગળ કંઈ ઉપમા નથી. જગતમાં એ સુખના તુલ્ય કોઈ પણ વસ્તુ કે કોઈ સુખ નથી. સરખામણી કેવી આપે, કેવી રીતે આપે? પૈસાવાળાનું સુખ જે ઝૂંપડુંમાંથી બહાર જ નથી નીકળ્યો બિચારો ક્યારેય, એને કેમ ખબર પડે? જેની ઓફિસ જ 8 માળની હોય અને 3x3 નાનું બાથરૂમ હોય ત્યાં નાવા ધોવાનું, એ રૂમમાં જ કંઈક ખૂણામાં કંતાનવાળો, અને 8x6ની ઝૂંપડું હોય. એને કલ્પના આવે કે ઓફિસ એવડી મોટી હોય 20 માળની. નાગર સુખ પામર નવી જાણે, વલ્લભ સુખના કુમારી, અનુભવ વિનટેમ ધ્યાન તણું સુખ કોણ જાણે નર નારી. ખબર કેમ પડે? કુંવારિકા છોકરી મોટી બેને લગ્નથી પાછી આવી પછી પિયરમાં મળવા, નાની બેન બહુ ખુશ છો કે મલક થાય છે, ત્યાં શું સુખ છે? મોટી બેન કે ત્યાં બધા પતિ બહુ સારા છે, દેરે સારા છે, સાસુ સસરા સારા છે. સારા હોય નહીં પણ આ તો સમજાવવા માટે દાખલો છે, સારા છે કે. બીજું શું સુખ છે કે મારા પતિ તો બહુ સારા જ કે. શું કહે એને? પછી આગળ કુંવારિકાને શું ખબર પડે કે વલ્લભ એટલે પતિનું સુખ કેવું હોય? કુંવારિકાને કેમ ખબર પડે? પરણે પછી ખબર પડે ને. તેમ ધ્યાન તણું અનુભવીને તેમ ધ્યાન તણું સુખ કોણ જાણે નર નારી. ખબર કેમ પડે? જે પદ શ્રી સર્વજ્ઞ દીઠું જ્ઞાનમાં એ તીર્થંકર કેવળી જ્ઞાનીની વાણીમાં નથી આવતું, આપણે કેવી રીતે કહી શકીએ કે મોક્ષ કેવો હશે? મોક્ષને અરૂપી આત્માની વાત કરે છે. તું વિષય કહે છે છોડી જો એટલે ધીરે ધીરે તને ઝાંખો પ્રકાશ આવશે પછી કે મોક્ષ કોને કહેવાય, સમ્યક દર્શન, આત્મ સાક્ષાત્કાર, બ્રહ્મ સાક્ષાત્કાર કોને કહેવાય. મને મોક્ષ બતાવો પછી હું મંદિરમાં આવતો થાવ, મને છોકરો બતાવો તો હું લગ્ન કરું. અરે તું લગ્ન કર પછી છોકરો થવો જ થાય 2-5 વર્ષ, તો ન પણ થાય.
જો બરાબર નહીં ઓલું હોય તો. મને આત્મા બતાવો, પછી હું ધર્મ કરવા માંડું, પછી હું વ્યસન છોડી દઉં, પછી અભક્ષ છોડી દઉં. તું અભક્ષ છોડ, તું વ્યસન છોડ, તું પરિગ્રહ છોડ, પછી આત્મા આવશે. આત્મા તો જ્ઞાનીની આજ્ઞામાં હશો તો, ને ત્યાંય પછી તોય નહીં આવે. નહીં તો એવા બધા સાધન કરીશ આજ્ઞા વગરના, અથવા તારી જેવા આગળથી આજ્ઞા લઈ લઈશ તું, તો બસ સાધન બાર અનંત કયો, કંઈ આત્મા નહીં આવે. એટલે કહે છે ગૌતમ, એ અનંત સુખ હું જાણું છું, પણ તે કહી શકાય એવી અહીં આગળ કંઈ ઉપમા નથી. જગતમાં એ સુખના તુલ્ય કોઈ પણ વસ્તુ કે કોઈ સુખ નથી, એમ વધી એક ભીલનું દ્રષ્ટાંત નીચેના ભાવમાં આપ્યું હતું. તો એ કે સામાન્ય રીતે ઉપલક સમજણ આવે એટલે ગૌતમ ગણધરને ભગવાન મહાવીર સમજાવે છે. એટલે કુપાલદેવે અડધા પોણા પાદના પાઠ લખીને આખો વિતરાગનો ધર્મ 108 પાઠમાં ઘણા બધાને કુપાલદેવ બધા આગમના અભ્યાસી હોય ને ભાવના બોધને મોક્ષમાળા વાંચવાનું કહેતો. એક જગ્યાએ તો લખ્યું છે, આમ તો પાઠશાળાના વિદ્યાર્થી માટે હતી મોક્ષમાળા, પછી એક જગ્યાએ લખ્યું છે કે આજના જ્ઞાનમાં તે સપ્રમાણ જણાય છે. 32મેં વર્ષે, આ 16મેં વર્ષે લખી હતી મોક્ષમાળા. અમે 16 વર્ષ અને 5 મહિનાની ઉંમરે 3 દિવસમાં લખી હતી. 32મેં વર્ષે કહે છે કે આગમનો અભ્યાસ થઈ જાય છે પછી મોક્ષમાળા વાંચશે તો વધારે સમજાશે. અને શરૂઆતમાં જ કહી દીધું છે, બહુ ઊંડા ઉતરતા આ મોક્ષમાળા મોક્ષનું કારણ થશે. એમાં કોઈક એવું દૈવત રહેલું છે એમ હું સંભાવથી કહું છું. ચમત્કારમાં માનતા જ નથી જ્ઞાની. ચમત્કાર કોઈ કરતો હોય બાવો તો નમસ્કાર કરીને દૂરથી જ વહી જવાનું, એટલે છેતરાઈ ન જાય આપણે. એ ઉડતો હોય તો આપણે, મારે કાગડો નથી થવું, ઉડવાનું જ શીખવું મારે, દૂરથી વહી જવાનું. પણ અહીંયા દૈવત છે કે આમાં એવું દૈવત રહેલું છે મોક્ષમાળામાં. જુઠાભાઈનો સમાગમ થયો કોપાલનો, આત્મસિદ્ધિ ક્યાં લખાયેલી? ત્યારે 15 પત્રોમાં કામ થઈ ગયું. અને આપણને હજાર પત્રો મળ્યા તો અસર નથી થતી. એટલે પાત્રતા આવે પછી જ્ઞાનીનું એક વચન અનંત આગમથી જ ભરેલું છે, કામ આવે પછી. લાંબા વિસ્તૃત સાહિત્ય વાંચવાથી જ અધ્યાત્મ હાથમાં આવે એવું જરૂરી નથી. ક્ષયો પછી વાપરે તો સારું જ છે. ગાંધીજીએ પ્રશ્ન પૂછેલો કુપાલદેવને કે અભણને મોક્ષ થાય? તો બોલે અભણ એટલે તમને લખતા વાંચતા ન આવડતું એને અભણ કહો છો? એક આમ તો કેવળી જ છે એ પણ અભણ. એ અત્યારે આવરણ છે, જ્ઞાન આવરણીય અને દર્શન આવરણીય કર્મ. જૈન ધર્મની મોટી શોધ છે. કેવળ સર્વજીવ છે સિદ્ધસમ. કચરો જ્ઞાન લાઇબ્રેરીમાં જઈને ભેગું નથી કરવાનું, કચરો કાઢતો જાય એટલે અંદરથી નીકળતું જશે જ્ઞાન, જરો ફૂટતો જશે. એટલે કેવળ જ્ઞાન પડ્યું જ છે, લેવાનું નથી બહારથી. કેમ પ્રગટે એ સમજવાનું છે બીજા આગળથી, જેને અનુભવ થઈ ગયો છે એના આગળથી. તો આપણે લાઇબ્રેરી જઈને જ્ઞાન ભેગું કરીએ છીએ. લાઇબ્રેરીમાં જઈને કચરો કેમ કાઢવો તો અંદરથી કેવળ જ્ઞાન એ સ્ફટિક રત્ન નીકળે એ ગોતવાનું છે. જ્ઞાન તો છે જ. સિદ્ધો જૈસો જીવ હે, જીવ સોહી શિવ હોય, કર્મ મેલ કા આતરા બુજે વિરલા કોઈ. કચરો છે એ કાઢી નાખે એટલે છે જ અંદર જ્ઞાન. તો વાંચીને કેટલું વાંચે? અહીંયા જેટલા પુસ્તક છે એ આખી જિંદગીમાં પૂરા ન થાય. એક જંગલમાં એક ભદ્રિક ભીલ તેના બાળ બચ્ચા સહિત રહેતો હતો. શહેર વગેરેની સમૃદ્ધિની ઉપાધિનું તેને લેખ ભાન પણ નહોતું. કોઈ બોલતું આ બધું આટલી નાનું શહેર વગેરેનો વૈભવ નહીં, ઉપાધિ. ગાડી લાડી વાડી બંગલા એ ઉપાધિ છે, વ્યાકુળ વિષયોના સાધનો છે. એટલે ત્યાં કોપાલ શબ્દ ઉપાધિ મૂકે જ. પછી ક્યાંય લખવામાં ભૂલ નથી કરી. વિના દીવાના પણ કલમ ચલાવી છે. પછી એણે કહ્યું છે હું પરમાત્મા સ્વરૂપ થયા છીએ અમે, હું મહાવીર છું એમ. ને તો અહીંયા લખત ને કે શહેરની રિદ્ધિ સમૃદ્ધિ જોઈને એટલે કે જે શહેર વગેરેની સમૃદ્ધિની ઉપાધિનું તેને લેશ પણ ભાન નહોતું. એક દિવસે કોઈ રાજા અશ્વક્રીડા માટે ફરતો ત્યારે નીકળી આવ્યો. તેને બહુ તૃષા લાગી હતી, જેથી કરીને સાન વડે ભીલ આગળ પાણી માગ્યું. ભીલને ક્યાંથી ભાષા આવડતી હોય એટલે આમાં બતાવ્યું કે પાણી પીવું છે મારે, સાન કરી. એટલે ભીલ સમજી ગયો કે આ માણસને આવ્યો છે ક્યાંક બીજેથી પાણી માગે છે. ભીલે પાણી આપ્યું. શીતળ જળથી રાજા સંતોષાયો. પોતાને ભીલ તરફથી મળેલા અમૂલ્ય જળદાનનો પ્રત્યુપકાર કરવા માટે થઈને ભીલને સમજાવીને સાથે લીધો કે મારી સાથે બેસજે ઘોડે, હું તને લઈ જાઉં.
નગરમાં આવ્યા પછી ભીલે જિંદગીમાં નહીં જોયેલી વસ્તુમાં તેને રાખ્યો. પાણી આપ્યું, એનો બદલો આપણે આપીએ કે તું જો બધું. હવે અહીંયા બગીચા જો, રાજમહેલ જો, આલિશાન બધા, અંતપુર જો, ઘરેણા જો, હીરા જો, બધા. ભીલ આગળ તો શંખલા હોય, કોડા હોય, તીરકામઠા હોય. સુંદર મહેલમાં કને અનેક અનુચરો બધું પકડી, હાથ પકડીને બચાવે, નોકરો બધું બતાવે છે ને. મનોહર છત્ર પલંગ, એ ભીલને તો પાથરવાનો કોથળો ને ઓઢવાનો કોથળો જ હોય. આ છત્ર પલંગ, આની ઉપર સુવાનું, બેસવાનું, બધું મખમલનું લીસું લીસું. અને સ્વાદિષ્ટ ભોજનથી મંદ મંદ પવનમાં, સુગંધી વિલેપનમાં તેને આનંદ કરી આપ્યો. ભીલનો શિકાર જ, ખોરાક જ ભાગતો ફરે. પહેલાં ભાલો લઈને દોડે, પછી ખાવાનું મળે, પછી ભાલો મારીને જીવતું ત્યાં જ ખાઈ લઈને ઘરે આવે. જમીને પછી થોડોક ટુકડા ઘરે લઈ આવે બિલડી માટે. કાં તો બધું અલગ અલગ જાત જાતના ને ભાત ભાતના ભોજન આપે છે, બધું ચખાડે છે ભીલ કે આ તો મજા આવી ગઈ. વિવિધ જાતના હીરામાણેક, મૌતિક, મણિરત્ન અને રંગબેરંગી અમૂલ્ય ચીજો નિરંતર તે ભીલને જોવા માટે મોકલ્યા કરે. બધા જે ભીલે સપનામાં ક્યારે વિચાર્યું જ ન હોય. આ ભવે તો એ તીરકામઠા બહુ તો એના છોકરા કોડાથી રમે, કોડીથી રમે, શંખલાથી, બીજું શું. ફૂવાળા પથરા બહુ તો ભેગા કર્યા હોય. આ બધું જોવે છે કે આ તો બધા અલગ જાતના રમકડા છે. આ બધા બાગ બગીચામાં હરવા ફરવા મોકલે એમ રાજા તેને સુખ આપ્યા કરતો હતો. કોઈ રાત્રે બધા સૂઈ રહ્યા હતા ત્યારે ભીલને બાળ બચ્ચા સાંભળી આવ્યા. આપણે કેમ 2-3 દિવસ સત્સંગમાં થાય એટલે ફોન તો કર્યા જ કરતા હોય, 2-3 કલાકે, તોય પછી યાદ આવે. ભીલને આપણી જેમ જ બધા ભીલ જ છીએ, આપણે આદિવાસી જ છીએ અનંત કાળથી. ભીલને બાળ બચ્ચા સાંભળી આવ્યા એટલે ત્યાંથી કાંઈ લીધા કર્યા વગર એકાએક નીકળી પડ્યો. ફોન નહોતા, નહીં તો ફોન કરત કે તું આવ અહીંયા. જાય છે. જઈને પોતાના કુટુંબીઓને મળ્યો. તે બધાએ મળીને પૂછ્યું કે તું ક્યાં હતો આટલા દિવસ, ક્યાં વયો ગયો હતો? આ તો ખુશખુશાલ આવ્યો, દુઃખી તો નહોતો આવ્યો કે ખોવાઈ ભૂલો પડી ગયો હતો. એમ આનંદ હતો કે ક્યાં મજા કરી આવ્યો એકલો. ભીલે કહ્યું બહુ સુખમાં હતો હું તો. ત્યારે મેં બહુ વખાણવા લાયક વસ્તુઓ બધી જોઈ. તો એ બતાવો, વાત તો કર થોડી. કુટુંબીઓ કહે પણ કેવી? એ તો અમને કહે. ભીલ કે શું કહો, અહીં એક પણ એવી વસ્તુ નથી. જેમ ભગવાન મહાવીર ગૌતમ ગંધર્વને કહે છે અહીંયા કોઈ મોક્ષ સુખનો દાખલો અપાય એવી વસ્તુ નથી, એમ ભીલ કહે છે. એટલે આપણે ઘરે આપણે ભીલ છીએ, એ ભીલડીને ને બચ્ચાને, કે અહીંયા કોઈ એવી વસ્તુ નથી કે હું એ રાજાના ઘરે જે હતું એ હું બતાવી શકું દાખલો દઈને. કેવી રીતે બતાવે? એ અનુભવ વિન તેમ ધ્યાન તણું શું કે આત્મામાં પછી શાંતિ હોય, કોઈ જાતની ઈચ્છા ન હોય, હાશકારો થઈ જાય. આપણું સુખ પર વસ્તુને અવલંબીને છે. સગળું પરવશ તે દુઃખરૂપ જાણો. એટલે ઠંડી હવા આવતી હોય તો આપણને ગમે છે, એર કન્ડિશન હોય તો ગમે છે, ઝીણું મ્યુઝિક આવતું હોય તો ગમે છે, સ્વાદિષ્ટ ભોજન હોય તો ગમે છે. એટલે અને ન હોય સ્વાદ, ત્યાં મીઠું ઓછું હોય તો, દૂધ પાકમાં સાકર ઓછી હોય તો, પાવર હમણાં વયો જાય અને ગરમી થવા માંડે તો. આપણું સુખ પર વસ્તુને આધીન છે. આ ડેટિંગ સજેમાં આવે છે ને, સગળું પરવશ તે દુઃખરૂપ જાણો. પરાધીન સુખ છે આપણું, પરાધીન, એ નિમિત્તાધીન છીએ આપણે. આત્માનો અનુભવ થઈ ગયો છે કે એટલે કુપાદો લખે છે ચો તરફ ઉપાધિની જ્વાળા, કારમો ઉદય, ત્યાં આવ્યો રે ઉદય કારમો, પરિગ્રહગ્રાર્ય પ્રપંચ રે, ધન્ય રે દિવસ આહો. પાછું એક બાજુ તમે એમ કહો છો કારમો ઉદય ને બીજી બાજુ ધન્ય. આ તો સમજાય એવું છે કે સંવત 1947 સંકિત શુદ્ધ પ્રકાશ્યું રે, સાક્ષાત અનુભવ પ્રાપ્તિ થઈ, એનો આનંદ બરોબર છે. એ ધન્ય રે દિવસ આહો. કર્મ ઉદયને ધન્ય રે દિવસ આહો તો કે હા એટલું દેવું પતી જાય છે મારું. કેમ? ચો તરફ ઉપાધિની જ્વાળા છે, ત્યાં સમાધિ રહેવી એ પરમ જ્ઞાનીને કઠણ. પછી કહે છે આશ્ચર્યજનક છે, અમને રહે છે કે 324 કહે છે આનંદ વર્તે છે. તો ધન્ય રે દિવસ આહો. હજી આવો દુઃખ, એક સાથે બધું દેવું પતાવી દઈએ. 1 કરોડનું દેવું છે ને 99,99,999 પતી જાય. ખાલી આયુષ્ય થોડું બાકી છે. નામ, ગોત્ર, આયુષ્ય, વેદનીય કર્મ ખાલી બાકી છે, એ તો વાંજણી છે. તો આનંદ ના આવે? એટલે કે વેદ એ કર્મ ઉદયે
અમારે ધન્ય રે દિવસ આ હો છે, ખાલી થાય છે. અમે ગાંધીજી પૂછ્યું ખબર પડે મોક્ષ થાય તો? સ્વદેહે ખબર પડે? ગોપાલદેવ સમજાવે છે ચોથા પ્રશ્નના પેટા વિભાગમાં, દોરી બાંધી હોય ખભાથી આંગળી સુધી ટાઈટ, એટલે છોડો છોડો જલ્દી એમ કે છોડતા જાય એટલે આટલો ભાગ તો હવે દોરી રિલીઝ થઈ ગઈ એટલે આને અહીંયા પીડા નથી બહુ, હજી જલ્દી છોડો, પાછો છોડે છોડે છે છોડે છે છોડે છે, ખભા સુધી આવી ગયું. હવે એક જ બાકી છે આંટો, આયુષ્ય પૂર્ણે મટીએ દેહિક પાત્ર જો કે મોક્ષ અહીંયા જ અનુભવાય કે ખબર છે આખો હાથ છૂટી ગયો છે. હવે બીજા સત્સંગમાં વાત આવેલી ને, વઢવાણ ક્ષેત્રે છગન નાનજીને ગોપાલદેવ કહે છે સોનાના પિંજરામાં ઊભો રહેલો સિંહ, પકડાયેલો સિંહ, પાંજરું ખુલી ગયું છે, સિંહ ગમે ત્યારે બહાર નીકળી જશે. ક્યાં જાય છો કે દેરાસરે જાઉં છું શાંતિનાથ ભગવાનના સેવા પૂજા અર્થે. કહેજે શાંતિનાથ ભગવાનના કાનમાં કે મારા પરમ ગોપાલદેવ તમારી પાસે હમણાં થોડા વખતમાં જ આવે છે, મોક્ષ તો અમને કેવળ નિકટપણે છે. ગોપાલદેવ કહે છે હમણાં સમય હશે તો પત્ર લેશું, પછી સાવ નજીક છે મોક્ષ. અમારે મોક્ષ હથેળીમાં છે, ત્યાં ઈશત પ્રાગભરા સિદ્ધશિલા ઉપર પછી કે અહીંયા જ અનુભવાય છે મોક્ષ. પણ કેવું કેવી રીતે? એ શ્રદ્ધાથી અંબાલાલભાઈ, પ્રભુશ્રીજી, સૌભાગભાઈ એને ખબર પડી ગઈ એટલે પકડી લીધું. આપણને હજી ગળે ઉતરતું નથી એટલે આપણે પકડતા નથી એને. અને જ્યાં સુધી પરોક્ષથી નહીં મનાય જ્ઞાનીને તો પ્રત્યક્ષ કેવી રીતે થાય? એટલે પછી પ્રત્યક્ષ નામે જેવું હાથ પગવાળાને પ્રત્યેક કર્મગ્રંથમાં 6 ભાગ છે. કર્મગ્રંથમાં એમાં પહેલા ભાગનું નામ કર્મ વિપાક છે અને 302 પાના ઉપર લખેલું છે. પ્રત્યેક એટલે સામે ઊભો હોય હાથ પગવાળો એ નહીં, અક્ષ એટલે આત્મા, પ્રત એટલે સામે અનુભવ થયો છે આત્માનો એ પ્રત્યક્ષ. વ્યાકરણની દૃષ્ટિએ, ગ્રામરની દૃષ્ટિએ, ભાષાશાસ્ત્રની દૃષ્ટિએ બરાબર, પ્રત્યક્ષ એટલે સામે ઊભો એ કે ગોપાલદેવે કહ્યું જ છે ને પાને પાને આ પ્રત્યક્ષ હોવા જ જોઈએ. પ્રત્યક્ષ એટલે આત્મજ્ઞાની, જેણે આત્માનો અનુભવ કર્યો છે એ અથવા એના વચન. આત્માદી અસ્તિત્વના જે નિરૂપક શાસ્ત્ર પ્રત્યક્ષ સદગુરુ યોગ નહીં ત્યાં આધાર સુપાત્ર. એટલે આ શ્રીમદ રાજચંદ્ર છે. આ શ્રીમદ રાજચંદ્ર પુસ્તક ક્યાં છે? આની ઉપર લખ્યું જ છે ને શ્રીમદ રાજચંદ્ર. આ જ્ઞાનીનો અક્ષરદેહ છે. બ્રહ્મચારી કહે છે ગોપાલદેવ શ્રીમદ રાજચંદ્ર અત્યારે આવે આ જ કહેવાના છે, બીજું શું કહેવાના હતા? એણે તો કહી દીધું સમજાયો સંક્ષેપમાં સકળમાં નિર્ગ્રંથ. એટલે ફરીવાર ગોપાલદેવ બોલે તો આ જ કહેવાના છે આપણને. પણ સારું થયું કે આપણે એ હતા ત્યારે ન જન્મ્યા, નહીં તો આશા જ ન જ કરત આપણે. કારણ કે આપણને તો સંપ્રદાયના ખ્યાલ છે. એ તરત જ પાઘડી જોત, આપણે ખેસ જોત, વેશ જોત, કાશીને તેડી છે એ જોત. એ પણ કાશીને તેડીને એને કહે છે તું આત્મા છું, એ પછી ક્યારે ખબર હોય આપણને? ત્રિભુવન કહે છે કે ત્રિભુવનભાઈ ખંભાતના મુંબઈ જાય છે ત્યારે જબકબા કાશીને બધા હતા મુંબઈ પેઢીએ, કાશીને તેડી હતી. ગોપાલદેવને સમજાવે છે કે તું આત્મા, એટલે કે રડવા મળે હું કાશી કે. ત્રિભુવનભાઈ પહોંચી જાય છે કે આ છોકરીને હું કહું છું કે તું આત્મા, તો કહે છે હું કાશી કે. આટલો દેહાધ્યાસ થઈ જાય છે કે તો આપણે તો અનંતકાળનો અભ્યાસ છે, આદિ જેની આદિ છે જ નહીં ત્યારથી હું શરીર છું એ ભાવ છે, કેવી રીતે નીકળે? એટલે જેણે અનુભવ્યું છે એટલે પ્રત્યક્ષ. વ્યાકરણમાં પ્રત્યક્ષ એટલે સામે ઊભો એ, અને આત્મામાં અધ્યાત્મમાં પ્રત્યક્ષ એટલે જેણે આત્મા અનુભવ્યો છે એ શ્રીમદ રાજચંદ્ર, એને માને તો કામ થાય. પ્રભુશ્રીજી નહીં તો એમ ન કે અમારું માનો, કે અમારું નહીં, અમે જેનું માન્યા છે એનું માનો. અમને માનશો તો છેતરાશો કહેતા, પણ અમારા ગુરુએ તમારો ગુરુ કરશો તો નહીં છેતરે, અમે જવાબદારી લઈએ છીએ. શિર ધર્મ જોખમ ધારી દે, સદગુરુ કૃપાબળ ફોરવે. આત્મસિદ્ધિ આપણને ના હતી, 4 જણને જ હતી. સૌભાગભાઈ કહે છે હું આપું આત્મસિદ્ધિ ગોશળિયાને કે બીજા કોઈને? ગોપાલજી જવાબ જ ના આપ્યો. પ્રભુશ્રીજીને કહ્યું આપજો. પ્રભુ અમને છૂટ આપી છે, અમે લૂંટાવી દઈએ જ બધાને. એણે જોયું નહીં સામેવાળો પાત્ર છે કે પાત્ર નથી, એ લૂંટાવી દઈએ જોખમ લઈને. સૌભાગભાઈ વડીલ ગોપાલદેવ પત્રમાં લખે આજ્ઞાકિત રાયચંદના દંડવત નમસ્કાર. એને જવાબ જ ના આપ્યો ગોપાલદેવે, હું બીજાને આપું. એને એવું હતું કે બધા પામે બમાય. ગોપાલદેવ વખાણ કર્યા છે 430માં પત્રમાં કે આ સત્પુરુષનો સનાતન ધર્મ છે, બધા પામે. લીમડીને ઠાકોરને કહો ને, દીપચંદજી મહારાજને કહો ને, ફલાણાને કહો ને, ગોશાળાને ઊંચી પાયરીએ ચડાવો ને. એટલે ભાવ તો કે સારા જ છે તમારા, પણ જ્ઞાનીને તો ખબર હોય કે આ ઝીલ છે કે નહીં ઝીલે. એટલે
ઘરે નહીં આપવાની. સૌભાગભાઈનો દેહ છૂટ્યો પછી આત્મસિદ્ધિ સૌભાગ ડુંગરસિંહ ગોસ્વામીને ઘરે નહીં લઈ જવાની કોપી કરવા માટે. એટલે મણિલાલભાઈ લખે છે કે ડુંગર ગોસ્વામીને ખોટું લાગ્યું છે. કોઈ પત્ર લખ્યું, ભલે ને ખોટું લાગ્યું, બધું ખોટું જ છે. તો અમારે કંઈ રાગ નથી આત્મસિદ્ધિ શાસ્ત્રો ઉપર, પણ જે જ્ઞાન મહાન નિર્જનનો હેતુ થાય છે તે અનધિકારીના હાથમાં જવાથી ઘણું કરીને વિપરીત પરિણમે છે. એટલે સિંહણ કેરું દૂધ સિંહણ સૂતને જરે, કનક પાત્ર પાકે સૌ ધાતુ ફોડીને નિસરે. ખપ વગર ખરી કિંમત કેમ થાય? આશા જ ન કરે. આત્મસિદ્ધિમાંથી ભૂલ કાઢવા બેસે, વચનામૃતમાં ભૂલ કાઢવું. અહીંયા આમ હોવું જોઈએ. કે નાના ભાઈ મનસુખભાઈ કહે છે તો કે વચનામૃતના પત્રોમાં જરા ફેરફાર કરી અલંકારિક ભાષામાં લખીને વચનામૃત છપાવીએ. 6 મહિના પંડિતે રાખ્યું. જગદીશ શાસ્ત્રી વાત કરે છે, આ ભગવાનના વચનમાં શું ફેરફાર કરે કે પાછું આપી દીધું. ભણતર વચમાં આવે, શાસ્ત્રનો અભ્યાસ વચમાં આવે, અભિનિવેશ, અપ્રશસ્ત શાસ્ત્રીય અભિનિવેશ કહેવાય એને. એ તો લખે કુપાલ તો કે અનુભવની વાત કે અમે તો એમ જ માનીએ છીએ કે આ કાળે મોક્ષ હોય, એટલું કાઢી નાખીએ તો અનંત અનુમંદી કર્મ બાંધવા છે. તું રસ્તો ભૂલ્યો, બીજે જા. તું 84માં થાક ત્યારે આવજે. તારે સમજ બદલાવું છે. જ્ઞાનીના વચનમાં ચેડા કરવાની મનાઈ છે. 680મો પત્ર, 27મો પત્ર. હું આત્મિક શક્તિ વચ્ચે મેં એમ જાણ્યું છે કે હું બીજો મહાવીર છું. આ પત્ર છપાતા જ નહીં વચનામૃતમાં, પહેલી, બીજી, ત્રીજી, ચોથી, 5મી આવૃત્તિમાં, ફૂટનોટમાં, પછી જગદીશ શાસ્ત્રીમાં નાના અક્ષરે હોય, ઝીણા અક્ષરે. મગન બાપા વાત કરે વડવામાં ને અગાસમાં ઊભા થઈને બધા બોલે આખો પત્ર, પણ સંપ્રદાય આડો આવતો હતો. ગોપાલજી કે મને અનુભવ થયો છે, એટલે હું અમે પરમાત્મા સ્વરૂપ છીએ, અભિમાનથી કંઈ નથી લખતા, અમે અનુભવથી લખીએ છીએ. પછી બ્રહ્મચર્યના હાથમાં આવ્યું વચનામૃત છપાઈ, પરમશ્રુત પ્રભાવક મંડળની પહેલી આવૃત્તિ 1951માં બહાર પડી ત્યારે એણે લખ્યું છે. મારું કેમ મારે લખવું છે? કે એનું જ છપવું છે ને, છાપી દીધું. પછી મોઢે બોલતા બધા, કોઈની લખવાની હિંમત નહોતી, છપાવવાની. એ તો આપણા નસીબ કે આ બધું આખું મળી ગયું. હીરા, માણેક, મોણીરત્ન, રંગબેરંગી અમૂલ્ય ચીજો હા, એ તો આવ્યું કે કેવી શું કહું, અહીં એવી એકે વસ્તુ છે જ નહીં. ભીલ કે છે એમ હોય કંઈ? આ શંખલા, આ છીપ, આ કોડા, આ કેવા મજાના. આવી કોઈ જોવાલાયક વસ્તુ હતી ત્યાં? એટલે આવડો કોડો છે, થોડો મોટો હતો કે અલગ રંગવાળો. ભીલ કે આ તો કંઈ છે જ નહીં, ઓલાનું વર્ણન જ થાય. શું બોલે? ભાવતાલ તો ખબર નથી એને, કિંમત ખબર નથી આત્માની કેટલી છે. એટલે એમ કેમ કે 1 કરોડ રૂપિયાનો હીરો હતો એ, કે રત્ન હતું, સ્ફટિક રત્ન. બોલતા તો અનુભવ છે નહીં, કાંઈ ઓળખાણ નથી, વાત શું કરે? પણ કે આવું નહોતું, એટલું એમ કહે છે આવું કાંઈ નહીં, આવું કાંઈ નહીં. ઓલા બધા કે આ ફરી ગયું છે આનું. એટલે કહે છે નહીં નહીં ભાઈ, ભીલ કે છે એવી ચીજ અહીં તો એક છે નહીં, એના 100મા ભાગની, એના 1000મા ભાગની એ મનોહર ચીજ અહીં નથી. કે એટલે તો પછી બોલાવીને બેસ. હવે તો તું બોલાવીને બેઠો રહે, તને ભ્રમણા થઈ છે. આથી તે પછી તારું હવે આનાથી સારું શું હોય બીજું? કે એટલે કાંઈ ખબર ન પડી. હમણાં આગળ કદાચ આમાં જ આવશે. એટલે આત્માનું નામ કહી દીધું કે સુખ, મોક્ષ સુખ. બીજી કાંઈ ઉપમા ન મળી એટલી. કેમ સમજે? હે ગૌતમ, જે મેં ભીલ રાજવૈભવ સુખ ભોગવી આવ્યો અને જાણતો હતો, છતાં ઉપમાયોગ્ય વસ્તુ નહીં મળવાથી તે કહી શકતો નહોતો, તેમ અનુપમેય મોક્ષને, સચ્ચિદાનંદ સ્વરૂપમય નિર્વિકારી મોક્ષના સુખના અસંખ્યાત્મ ભાગને પણ યોગ્ય ઉપમા નહીં મળવાથી હું તને કહી શકતો નથી. ઉપમા આપ્યાની તમા રાખવી તે વ્યર્થ. કેવી રીતે આપે? આખા લોકનો, 14 રાજ લોકનો, આત્મા સિવાય કે સંકિત સિવાય કે મોક્ષ સિવાયના સુખનો સરવાળો કરીએ કે ચક્રવર્તીનું સુખ, કે વાસુદેવ પ્રતિ વાસુદેવનું સુખ, કે નગર શેઠનું સુખ, કે રાજા પ્રધાનનું સુખ, આ તો દુઃખનો સરવાળો છે. કિંચિત માત્ર ગ્રહું તે સુખનો નાશ હોય. એટલે એક પૂતગલમાં 1 એકમ દુઃખ હોય, 1 યુનિટ. તો 2 પૂતગલ, 2 બમણું દુઃખ થયું. તો અસંખ્યાત પૂતગલ ભેગા થયો, અસંખ્યાત દુઃખ. એટલે આપણે એમ કહીએ કે આ રાજા કરતાં વધારે સુખ. એટલે આ તો બોલવાનું છે ખાલી. રાજા એ સરખામણી જ કેમ થાય? આ તો દુઃખનો સરવાળો છે. એટલે કે ચક્રવર્તીનું રાજ મળે આખું, આ તો દુઃખનો સરવાળો છે. પૌદ્ગલિક સુખ એ તો. એટલે સરખામણી થાય જ કેમ? આ દુઃખનો સરવાળો છે, ઓલો સુખની વાત છે. એટલે વ્યવહારે કહેવાય કે દેવલોકનું સુખ, ઇન્દ્રનું સુખ,
એ સુખ ક્યાં છે જ? ઇન્દ્રની ભવ્યતાથી ભૂલતાપ ખાધી, બિચારો ચવીને કોઈ બીભત્સ સ્થળમાં જવાનો હતો, તો સરખાવી જ કેવી રીતે શકાય? એટલે સરખામણી છે જ નહીં. આ વ્યવહારે કહેવાય ખાલી કે બહુ સુખ હોય એમ, બાળ જીવોને સમજાવવા માટે જ્ઞાની એમ કે આપણી જેવાની. અનુપમેય મોક્ષને સચ્ચિદાનંદ સ્વરૂપમય નિર્વિકારી મોક્ષના સુખના અસંખ્યાત્મક ભાગને પણ યોગ્ય ઉપમય નહીં મળવાથી હું તને કહી શકતો નથી. એ ભગવાન મહાવીર ન કહી શકે, કેવળીની જીભ જે વર્ણન ન કરી શકે એ બીજો કેવી રીતે કરે? મોક્ષના સ્વરૂપ વિશે શંકા કરનારો કુતર્કવાદી છે. એઓને ક્ષણિક સુખ સંબંધી વિચાર આડે સત્સુખનો વિચાર નથી. આવું અગાસમાં બનેલું એટલે બ્રહ્મચારીજીને એક ચરોતર પ્રદેશના બિચારા ભોળા બાળા મગજમાં કે રોજા જેવા જંગલી બધા પશુ સાથે જ રહે, ગાય ભેંસ સાથે, કે મોક્ષનું સુખ કેવું હોય થોડીક વાત કરો. બ્રહ્મચારીજીને કહે છે તમે તો ભણેલા છો, મુંબઈ જઈને ભણેલા. એટલે બ્રહ્મચારી કે અહીંયા કંઈ તકલીફ છે? તો કે હા, ભેંસ વિયાણીને વસુકી ગઈ કે દૂધ જ નથી આપતી એમ. ખેતર પાડોશી વાડ તોડીને બધું કે જગ્યા પચાવી પાડે છે કે છોકરીને લગ્ન નથી થતા કે, અને બૈરું કે રોજ ઝઘડા કરે છે કે તકલીફનો તો પાર નથી કે. બીજી કાંઈ? તો કે આ શરીરે આવે કે બીડી તમાકુ ખાતો હોય કે ખોખો થાય છે કે આ મટતી જ નથી ખાંસી કે. તો કે આવું તે વર્ણવ્યું ને એવું એક પણ દુઃખ ત્યાં નથી મોક્ષમાં કે. ખેતરનું, ગાડીનું, લાડીનું, વાડીનું, શરીરનું, આડોશી પાડોશી સગા સંબંધીનું, રોગનું, છોકરા છે એનું એક પણ દુઃખ ત્યાં નથી. એ મુક્તિ સુંદરી સાથે લગ્ન કરીશ એટલે પછી એ પત્નીનું દુઃખે વયું જશે તારું. એ સુખ સમજાય એમ નથી, ઉપમા અપાય એવું નથી. પણ અહીંયા જે તને દુઃખ લાગે છે વ્યવહારમાં, એનું એક પણ જાતનું દુઃખ ત્યાં નથી એમના મોક્ષ. આ પહેલાં તો માનવું જ પડે. તો કે ના, પછી એ નથી મળતું એટલે બીજે ગોતવા જાય છે ને એને મળી જાય છે. પછી આંધળાને હૈયા ફૂટા મળી જાય છે પ્રભુશ્રીજી કે, એટલે એ સુખ ગોતવા જાય જ. પછી મોક્ષના સ્વરૂપ વિશે શંકા કરનારા કુતર્કવાદી છે. એઓને ક્ષણિક સુખ સંબંધી વિચાર આડે સત્સુખનો વિચાર નથી. કોઈ આત્મિક જ્ઞાનહીન એમ પણ કહે કે આથી કોઈ વિશેષ સુખનું સાધન ત્યાં રહ્યું નહીં, એટલે અનંત આવ્યા બાદ સુખ કહી દે છે. કે મદિરા પીધો જ તમને શું ખબર હોય કેવો આનંદ આવે? એ કૂવાના ડેટકાને ખબર કેમ પડે કે બહાર કૂવાની બહાર આખું બ્રહ્માંડ છે, એની દુનિયા કેટલી સીમિત છે એટલી. દાખલો છે પ્રભુશ્રીજી શાસ્ત્રમાં કહેતા, એકવાર બળદ નીકળે છે, પાણી પીવા ગયો હશે સરોવરના કિનારે, તળાવના કિનારે. એટલે દેડકાનું બચ્ચું, દેડકી નાનું એવું, એ જુએ છે આ તો મોટો જીવ કે. પાછું ડરાવ કરતા જાય છે ને બધાને કહે છે એને ભાઈ બહેનને કે મોટો જીવડો આવ્યો છે કે બહાર. કાં તો બળદ પાણી પીને વયો ગયો હતો કે કેવડો હતો? એટલે બધા બહુ મોટો હતો કે આ ભીલની જેમ. પાછી કે કેવડો હતો? બહુ મોટો કે. તો કે બહુ મોટો શું બતાવતો? એટલે પેટ ફૂલાવીને બતાવે છે કે આવડો. તો કે આની કરતાં મોટો હતો કે, પણ હું કેટલું. પાછું જોર કરે છે, ફાટી ગયું પેટ એનું. કેટલુંક બતાવે? અવડો મોટો જીવ. બળદ કેવડો મોટો કેવી રીતે બતાવે? ફાટી પડે તોય ન બતાવી શકે કે. કૂપો મંડુક, એને 14 રાજલોકનું કેવું કે ખબર હોય એને, એની દુનિયા જ એવડી છે. તો એટલે આપણે ક્યાંક વાંચ્યું હોય ફલાણા શાસ્ત્રમાં સંપ્રદાય પ્રમાણે 32 આગમ માનતો હોય સ્થાનકવાસી, એટલે એને એમ કે આ જ જ્ઞાન છે. ઓલો 45 વાળો આવે કે આ છે, પણ એનો અર્થ એ કોપો કે એ આશય પુરુષ અર્થ કરે તો મોક્ષ કોને કહેવાય, સાધુપણું કોને કહેવાય, કેવળ જ્ઞાન કોને કહેવાય, આ કાળમાં થાય કે ન થાય તો પછી કહેવાય. આપણે લાઇબ્રેરીમાં જઈને વાંચીએ ને ગોપાલદેવનું કંઈક આમ ન હોય, કાંઈ ગુંઠાણા માપીએ ગોપાલદેવના, આ ક્યાં કર્મ બંધાય? પછી એ નિયમસર વાંચ્યો, નિયમસરનો નિયમ ખબર નહોતો એને, સમયસર વાંચી લીધો, એમાં આવ્યું કે એક દોરો હોય તો જ્ઞાન ન થાય. પણ પછી કુનકુન મારે જે એમ પણ કહ્યું છે કે મારા દુશ્મને દ્રવ્ય દીક્ષા ન હજો, તિર્યંચ અને નારકીય નગ્ન જ છે, એ પછી વાંચવાનું ભૂલી ગયા હોય ભાવ પાવડુમાંથી. એ પણ પાછું કુનકુન આચાર્ય મારે જ કહ્યું છે, તો કેમ સમજાય? એટલે કુપાલનું ગુંઠાણું માપે, પછી ફૂટપટ્ટી લઈને માપે આમ કે 12માંથી કયું છે કુપાલદેવનું. એ કુપાલદેવ કહે છે 12 હું હમણાં જ આભ્યંતર પરિણામ અવલોકન પહેલીના 5 બોલવા કે 12 એવો હું ક્ષીણમો હું થાનાર, હમણાં તમે જોયેલું પદ એમાં હું ભળી જાય 13,
અને આયુષ્ય પૂર્ણે તમે જોયેલું જે શુદ્ધ સ્વરૂપ એમાં એક મને પણ જોશો. એ વાંચ્યું ન હોય ને સમયસર વાંચી લીધો હોય એટલે કુપોલદોના ગુણઠાણા માપે અને પછી લાલ લાઈન કરે આમ કે કુપોલદોનું ગુણ ગૃહસ્થ હતા ને એ ગૃહસ્થ હતા એ કે હું મહાવીર છું. શાસ્ત્રમાં વાત આવે છે સ્નાત્ર પૂજા થાય છે ને ભગવાન મહાવીરને કે તીર્થંકરને જન્મથી મતે શ્રુત અવધિ જ્ઞાન હોય તો મહાવીર સ્વામી જન્મે ત્યારે કેવળી હતા, કેવળ જ્ઞાન હતું તો ઇન્દ્રને પૂજા કેમ કરે? મેરુ શિખર નવડાવ્યો ભગવાન છે ને, હજી મન પ્રયોગ જ્ઞાન નથી થયું. કુપોલ તીર્થંકરને તો શાસ્ત્રમાં એમ છે મન પ્રયોગ જ્ઞાન દીક્ષા લે ત્યારે થાય. કુપોલને ઝવેરી બજારને ગલ્લે મન પ્રયોગ જ્ઞાન હતું. જે ભગવાન મહાવીરને ખાલી 3 જ જ્ઞાન છે મતે શ્રુત અવધિ, એને ઇન્દ્ર 1000 આંખ કરીને દર્શન કરે, મેરુ શિખર નવડાવે ત્યારે ક્યાંય જીનેન્દ્ર છે જ તો આ કેમ સમજે? તો કુપોલને તો મન પ્રયોગ જ્ઞાન ઝવેરી તારીખ વાર સ્થળ અને વ્યક્તિના નામ સાથે સેંકડો પ્રસંગ બનેલા છે કે સામાવાળાના મનની વાત કરે છે. એ શું પૂછવા આવ્યો છે પછી વાત કરે આવી રીતે. જસદણના મોતીભાઈ 14 પ્રશ્ન પાઘડીમાં ખોસીને આવ્યા હતા પણ ગૃહસ્થને કે નમસ્કાર કેમ કરે પંચાંગ? એટલે કે હવે કંઈ પૂછવું છે તમારે? બધા જવાબ તો આવી ગયા હતા. એટલે પાઘડી ટાઈટ કરતા હતા ઓલી કાપલી કે આમાં બધા જવાબ તો આવી ગયા છે પણ નમસ્કાર કરવા કે નહીં. પછી પતી ગયા. કુપાલને ખબર હતી કે આ આટલા જ પ્રશ્ન લાવ્યો છે એટલે સમાધાન તો કરી દીધું છે એનું. પછી કે તમારા નમસ્કાર 14 રાત લોકોમાં વિખરાઈ જાજો. નમસ્કારથી ફાયદો થતો હોય તમે 2 રૂપિયાનો નોકર રાખીએ, 10 રૂપિયાના પગારમાં તો જાજો નથી જીવતા. આખો દિવસ સવારે 8 વાગ્યાથી સાંજના 8 વાગ્યાથી નમસ્કાર કરે અને અમે ભગવાન થઈ જાય સાંભળો નમસ્કાર કરે એટલે નોય પૂજા આદિની કામના. આ કેમ સમજે? એટલે શાસ્ત્ર વાંચીને ગુણઠાણું નક્કી કરે કુપોલનું ગૃહસ્થનું. ગૃહસ્થ બરાબર છે ચોથે ગુણસ્થાને કહેવાય પણ તમે ને હું આ કોણ? આપણે તો ચોથે નથી, હજી પહેલાં જ નથી પહોંચ્યા. તો તેણે એમને લખ્યું હું બીજો મહાવીર છું, હું બીજો રામ છું, હું વિદ્યમાન વીર છું, અમે પરમાત્મા સ્વરૂપ થયા છીએ, અમારા મને વિતરાગમાં ભેદ ગણશો નહીં. એકાદ વાર ભૂલથી લખાઈ જાય. તારીખ વાર સ્થળ સાથે ઠેર ઠેર આવું પાછું લખે છે કે પરમાત્માપણાના અભિમાનથી હું નથી લખતો કાંઈ. આટલો ખુલાસો કરે છે. લિખિતન શુદ્ધ સહજ આત્મ સ્વરૂપ. શુદ્ધ સહજ આત્મ સ્વરૂપ તો સિદ્ધ શિલાએ હોય. એણે 779માં લખ્યું. પણ હવે અનુભવાઈ જાય તો શું કરવું એનું? દેહ ભાવ જ નથી. તો દેહ ભાવ તો નથી, દેહ ભાને નથી. મા સતીજીને શીખવાડવા જવાનું હતું ને હસ્તલિખિત મોક્ષમાળા એમને ઉપડે એટલે પોપટલાલ મંજી કે પાઘડી તો માથે મૂકો. ત્યારે યાદ આવે કે માથું છે પાઘડી મૂકવાની છે. પગમાં જોડા તો પહેરો કે? ત્યારે જોડા પહેરે. દેહ ભાવ જ નથી. તો દેહ ભાન જ નથી. બોલોમાં માતુશ્રીના શરીરે તાવ આવવાથી કાલે નડિયાદથી મેલમાં બેસવાનું રવાના થશું. માતુશ્રીને તાવ આવે, માતુશ્રી તો આત્મા છે. માતુશ્રીના શરીરે તાવ આવવાથી એકવાર પાઘડીની વાત થઈ. એ પોપટ કે આ પહેરી લ્યો. તો કે આ પાઘડી મનસુખ માથા ઉપર મૂકે છે. મનસુખની પાઘડી હોય, મનસુખ તો આત્મા છે. આ પાઘડી મનસુખ માથે મૂકે છે એની બીજી છે. બોલવામાં જેણે ભૂલ નથી કરી. ઉપયોગ સતત ઉપયોગ પ્રત્યે ઉપયોગ છે. લખ્યું છે ને ઉપયોગ પ્રત્યે ઉપયોગ રહે તો કેવળ જ્ઞાન થાય. ચૂક્યા નથી. સમય માત્ર અપ્રમદ ધારણ નહીં વિસરતું એવું આત્માકાર મન. અપ્રમદ ધારા કયું ગુંઠાણું હોય? પ્રમદ 6, અપ્રમદ ધારા 7મું હોય. એને ઝવેરીબેજીને ગલ્લે વેદાય છે તો ધોત્યું ક્યાં નડે છે વાણિયાને? શાસ્ત્ર વચમાં આવે છે, ગુંઠાણા વચમાં આવે છે. ગુંઠાણા સમજવા માટે છે ભાવની દશા ઓર છે. કોપોલ દો કે 62માં પત્રમાં ધારસીભાઈને સમજાવેલું. સમય છે થોડો. મોરબી ગયેલા કોપોલ દો. બધા સત્સંગી સાથે હોય. બધા ચડે છે. ટેકરા ઉપર ચડવાનું હતું એટલે કાંટાળો ઝાખરો ત્યાંના અનુભવી ધારસીભાઈ. એટલે ધારસીભાઈ કે છે આ કેડી છે ત્યાંથી ચાલીએ. તો તમે બધે ત્યાંથી જાઓ. કોપોલ દો કે છે કોપોલ દો સીધા ચડી જાય છે. બધા કેડીએ કેડે ચડે છે. ઉપર જઈને કહે છે સામાન્ય જન સમુદાય માટે આ કેડી બરાબર છે રસ્તો. ચીલો જે છે એ ગુંઠાણા સીડી જ્ઞાનીને નડે નહીં, સીધા ચડી જાય છે. તોય ધારસીભાઈને બહુ ન સમજાણું એટલે પછી કહે છે કેવળ જ્ઞાન વિશે નિબંધ લખો. ધારસીભાઈ હું શું લખું? તો કે તમે તો ઘણા અભ્યાસી છો કે લખો. સાધુ સાધુને ભણાવતા હોય તો નહીં લખી શકો? લખે તો ખરો
પણ આંખમાં કણાની જેમ ખૂંચે. આ કાળમાં કેવળજ્ઞાન કેવી રીતે હોય? સંગણ તો છે નહીં. નિયમ શું છે કે વજ્ર ઋષભ નારાયણ સંગણ હોય તો કેવળજ્ઞાન થાય. એટલે ધારસીભાઈને એ નડે કે કેવળજ્ઞાન આ કાળે થાય પણ એવું સંગણ આ કાળે ન હોય એટલે ન થાય એમ. નિબંધ પૂરો કર્યો ને ધૈર્યો કુપાલદેવને. સોમચંદ માસુખરામ અમદાવાદના, એને પગ દાબવાનું કહે છે કુપાલદેવ. પહેલાં વજન કરાવે છે એટલે રૂને ગાંસડી જોખવાનો કાંટો મગાવે છે ને કે બેસ સોમા. સોમા કાકા બેઠા. બાટકા હમણાંની વાત, હા, બધી મગન બાપા વાત કરે કે આ રૂમમાં બધી વાત કરે, લખાયેલી છે શતાબ્દી ગ્રંથમાં. પછી કુપાલદેવનું આવું 56 સંવંત 1947 સમકિત શુદ્ધ પ્રકાશ્યું રહે ત્યારે 56-58 કિલો વજન હતું. હવે 28 થઈ ગયું છે. એમાં રતલમાં લખ્યું છે. ત્યારે રતલ એટલે 2 પોઈન્ટ સમથિંગ 2.2 એવું કાંઈ હોય. રતલ એટલે 1 કિલો થાય, પાઉન્ડ. પછી કહે છે પગ દાબ. કુપાલદેવનું શરીર એકદમ ક્ષીણ થઈ ગયેલું. એકવાર તો કહે છે સોમા ધોતિયું પહેરાવીશ તો કે હા. એટલે સૂતા એટલે ઊભા થવાની શક્તિ નહોતી પણ મનોબળ મજબૂત હતું. પાછું બોધ કરે તો 1.5 કલાક બોલે. સોમા ધોતિયું પહેરાવીશ તો કે હા. તો કે સૂતા પહેરાવી શકીએ તો કે હા. એટલે કુપાલદેવ પડખું ફરીને સોમા કાકા ધોતિયું પહેરાવે છે. આ બધી તારીખવાર સ્થળની વાત છે. કે પગ દાબે છે. એને ક્યાં શરીર ભાવ હતો? આમ હું વાત કરતો તો એક ભાઈ ચાલુ વાંચન મને કહે પગ દાબવાનું શા માટે કહેલું? મેં કીધું તું સાંભળતો ખરો પહેલાં પૂરું. એટલે એને પગ દુખતા હતા. એને ક્યાં શરીર હતું જ. પગ દાબે છે. જોરથી દાબ, હજી જોરથી દાબ. ઊભો રહીને દાબ. ઊભું રહેવાય, હાડકું ભાંગી જાય તો. સોમા ફિકર નહીં કરા, વજ્ર ઋષભ નારાયણ સંગણ છે. દારીશી કે પછી મને હાશકારો થયો. પછી તો કર્મગ્રંથમાં વાંચ્યું કે સંગણ બદલી શકાય છે. પછી કુપાલદેવ કહે છે સંગણ બદલી શકાય છે, કર્મગ્રંથમાં લખેલું જ છે. આ તો 750 વર્ષ 800 વર્ષ પહેલાં દેવેન્દ્ર સૂરીનો લખેલો ગ્રંથ છે. કુપાલદેવ નથી લખ્યો કાંઈ કર્મગ્રંથ. એમાંય લખ્યું છે સંગણ બદલે. અને જેને ઔત્પત્તિકી બુદ્ધિ હોય, અશ્રુત નિશ્ચિતા બુદ્ધિનો એક પ્રકાર છે આ, એને કેવળ જ્ઞાન થાય. કુપાલદેવ કહે છે સૂત્ર અને પડખા ફેરવી વળ્યા છે. આગળ જઈને સૂત્ર લઈને ઉપદેશ નહીં કરવો પડે. બધું હૈયે છે, હોઠે આવશે સામેવાળો પાત્ર હશે તો. ખુલ્લું સૌભાગભાઈને લખે છે. આત્મસિદ્ધિ લખી ક્યારે? આસોવદ એકમ સંવંત 1952. એના બરોબર 5 વર્ષ પહેલાં. આસોવદ એકમ સંવંત 1947 ને 552 કહે છે સૌભાગભાઈને ઉતાવળ કે આ મૂળ માર્ગ બધાને આપો ને, મહાવીરનો માર્ગ બતાવો ને, કંઈક ભભક લાવો, હું જોતો જાઉં, પછી મુવા પછી મારે ક્યાં જોવું છે કે. એટલે ઉતાવળ કરે. કુપાલદેવ લખે છે એ પત્રમાં, 289માં પત્ર છે, આ સંવંત એકમ સંવંત 1947નો, કે જ્યાં સુધી અમે અમારામાં પૂર્ણ હરિપદ પ્રગટ થયું છે નહીં માનીએ ત્યાં સુધી વિતરાગનો પ્રગટ માર્ગ પ્રકાશ્યું નહીં અમે. એ વાતને બરોબર 5 વર્ષ પૂરા થાય છે. આ સંવંત એકમ સંવંત 1952. ત્યારે રવિવાર હતો, હવે ગુરુવાર. સેમ તિથિ. વર્તમાના કાળમાં મોક્ષ માર્ગ બહુ લોપ, વિચારવા આત્માર્થીને ભાખ્યો અત્ર ગોપ. તો ભગવાન થઈ ગયા તમે? બ્રહ્મચારી કહે છે 680માં અમે પરમાત્મા સ્વરૂપ છીએ, ભગવાન થઈ ગયા. પછી આત્મસિદ્ધિ લખી છે કુપાલદેવ. એટલે આ કોણ? ભગવાન ઉવાચ, અર્જુન ઉવાચ, પછી શ્રી કૃષ્ણ ભગવાન ઉવાચ. એમાં ભગવાન ઉવાચ છે આત્મસિદ્ધિ. 14 પુરુષનો સાર ગુજરાતી ભાષામાં. ટૂંકામાં, ટૂંકું તો બહુ લાંબુ છે. 26 કરોડ શ્લોક પ્રમાણ આત્મપ્રવાદ. વિચ્છેદ ગયા છો દ્રષ્ટિવેદ, અત્યારે એમ કહેવાય છે. બહુ અઘરું લાગ્યું. એટલે સાધુઓને અઘરું લાગે છે દ્રષ્ટિવાદ, તો શ્રાવક કેમ સમજી શકશે? એટલે માંડવળ કરીને પછી નવેસરથી પહેલું આચારંગ, પહેલું દ્રષ્ટિવાદ લખાયેલું, પણ અઘરું પડે. પહેલું આચારંગ, બીજું સુઈ ગળાક, એવું શરૂ થયું પછી રિવર્સથી. એ દ્રષ્ટિવાદમાં 5 અધિકાર, એમાં ચોથો અધિકાર એનું નામ પૂર્વગત, એમાં 14 પૂર્વ, એમાં 7મા પૂર્વ ગણધર પ્રશ્ન પૂછે આત્મા છે? ગૌતમ ગણધરને શંકા હતી ને, ઇન્દ્રભૂતિ ગૌતમને. ભગવાન મહાવીર સમજાવે છે આત્મા નિત્ય છે, મોક્ષ હોય ક્યારે? સુધર્મા ગણધરને એ શંકા હતી. એક ગણધર પ્રશ્ન પૂછે આત્મા છે કે નહીં, નિત્ય હોય કે નહીં, મોક્ષ હોય કે નહીં, કરેલા કર્મ ભોગવવા પડે કે નહીં, મોક્ષનો ઉપાય હોય કે નહીં. નહીં તો આ ભવ પછીનો ભવ પણ આવો જોઈએ, એવો ખ્યાલ હતો એક ગણધર. બધા જવાબ આપે છે. એ ગણધરવાદ, આત્મપ્રવાદ, 26 કરોડ શ્લોક પ્રમાણ, 84 હાથી ડૂબે એટલી શાય વપરાય. એમ શાસ્ત્રમાં લખ્યું છે. નંદી સૂત્રમાં, થાણક સૂત્રમાં બધું લખેલું છે. એ કુપાલદેવ 142 ગાથામાં 14 પુરનો સાર ગણધરવાદ ઠાલ્યો. આમાં એટલે આગમ જ છે આ.
ગોપાલ લખીને આપ્યું છે આ વચન આગમ જ છે, જીન આગમ જ છે, રાગ દ્વેષ અને અજ્ઞાન વગર નીકળ્યા માટે પ્રગટ લેખપણું પામ્યા છે, માટે સેવનીય છે. તો કે ના, એવું ઉત્તરાધન સૂત્ર, થાણાંગ સૂત્ર કોણે લખ્યું તને ખબર છે? તું સ્થાનકવાસી છો, એ તારે 33માં તો છે જ નહીં. ઓલો દેરાવાસી મૂર્તિ એને 45 છે. ઓલો કહે કે આ બધા ખોટા છે, નવારે છે. અથવા મતદર્શન ઘણા, કહે ઉપાય અનેક, તેમાં મત સાચો કયો? આ નક્કી કરોમાં જ પાથરોમાં રાજ જાય તો શું છે ક્યારે જીવ? આ તૈયાર આપ્યું છે આપણને સાર. પૂર્ણ હરિપદ પ્રગટ્યા પછી, ભગવાન પરમાત્મા થયા પછી પોતે લખે છે હું ભગવાન થઈ ગયો છું, હું વિદ્યમાન વીર છું. એ પણ લખ્યું ક્યારે પાછું? ચૈત્ર સુદ 13 મહાવીર સામેનો વરઘોડો નીકળેલો મુંબઈમાં પાયધુની પાસે. 1, 2, 3, 4 મહાવીર સામે કા જય જયકાર ગેલેરીમાં ઊભા છે કે જીવતો મહાવીર અહીંયા ઊભો છે અને મૂર્તિ લઈને ફરે નાચે છે લોકો, અને હું ધર્મ કરું છું એમ માને છે. કેમ સમજાય? શાસ્ત્રમાં વાત આવે છે, કલ્પસૂત્ર સુબોધિકામાં આ દાખલો લખેલો છે. એક શ્રાવક, ભગવાન મહાવીર ત્યારે છદ્મત અવસ્થામાં છે, એટલે પૂજાના કપડાં પહેરીને દેરાસર જાય છે મલ્લીનાથ ભગવાનના દર્શન કરવા માટે. ઈશાન દેવલોકમાંથી એક દેવ આવે છે ભગવાન મહાવીરની પાસે. તો શ્રાવકને કહે છે ક્યાં જાય છો? તો કે મલ્લીનાથ ભગવાનના દેરાસર જાઉં છું. તો કે અહીંયા હજી મહાવીર સામેને કેવળ જ્ઞાન નથી થયું, છદ્મત અવસ્થામાં છે. કે આ જીવતા મહાવીર સામે છોડીને ત્યાં જાય તો આશા જ ન કરો છો? તો કહ્યું પ્રત્યક્ષ સદગુરુ સમ નહીં, પરોક્ષ જીન ઉપકાર, એવો લક્ષ્ય થયા વિના ઉગેનો આત્મવિચાર. એટલે શ્રીમદ રાજચંદ્રનું વચન મને આગમ કરતાં વધારે આત્માર્થે ઉપકારી છે, આવું નહીં થાય. આકાશી ભગવાન અનંત 24 કરતાં શ્રીમદ રાજચંદ્ર મને વધારે ઉપકારી છે, આ નહીં થાય ત્યાં સુધી સંકિત કેવળ જ્ઞાન મોક્ષ નહીં, આત્માનો વિચાર જ નહીં ઉગે. જ્ઞાની પુરુષ અને પરમાત્મામાં અંતર જ નથી. જે કોઈ અંતર માને છે તેને માર્ગની પ્રાપ્તિ વિકટ છે. 223માં પત્ર. આ બધી સિદ્ધાંતની વાત છે. આ એ ઉપદેશ તરીકે પરિણમે તો મોક્ષ હથેળીમાં છે. ગોપાલે કહ્યું છે કાળ કાંડું પકડવા આવશે, અમે એનો ઉપાય કરશું. કે કર તો ખરો, પહેલાં પુરુષાર્થ તો કર. પણ ભવિતવ્યતા, ભવસ્થિતિ પાકે ત્યારે મોક્ષ થાય. એ વાંચી લીધા છે નિશ્ચયના ગ્રંથો. પ્રભુશ્રીજીને કોયડો હતો. ભગવતી સૂત્રમાં આવ્યું. ભગવતી આરાધના દિગંબરી ગ્રંથ છે. ભગવતી સૂત્ર શ્વેતાંબર રામનાયનો ગ્રંથ છે કે ભવસ્થિતિ પાકે ત્યારે મોક્ષ થાય. હરકચંદજી મહારાજ ઉપર વાંચે છે મેળા ઉપર, પછી વાંચતા જાય એમ ત્યારે તો કાગળી આવે ને ગ્રંથ પોથી, નીચે મૂકતા જાય, મોકલતા જાય કે ભવસ્થિતિ પાકે ત્યારે મોક્ષ થાય. ભવસ્થિતિ પાકે ત્યારે મોક્ષ થાય તો પછી મેં 25-26 વર્ષની પત્ની છોડી, 100 મહિનાનું છોકરું ઘોડિયમ છોડી દીધું, 17 ઘર છોડ્યા. જેના પૈસાથી ખંભાતની પેઢીઓ ચાલતી હતી પૈસા છોડી દીધા, ભૂલ કરીને દીક્ષા લઈને માગીને ખાવાનું. હરકચંદજી મારા ગુરુજીને પૂછે છે, દીક્ષા ગુરુને, કે બહુ આનંદ હાશકારો ન થયો. અંબાલાલભાઈ, દામોદરભાઈ, ત્રિભુવનભાઈ બધા સાથે કરે છે. અંબાલાલભાઈ કહે છે કે મારી ભવસ્થિતિ પાકે ત્યારે મોક્ષ થાય. તો આનો અર્થ આ તો શું? અંબાલાલભાઈ કહે છે તમે જે પ્રશ્ન પૂછશો, કે અમારા આગળ એક જ્ઞાની છે મુંબઈમાં આવવાના છે દિવાળીમાં, એને તમે પૂછશો એ જવાબ આપશે તમને. પ્રભુ મને 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 બોલાવજો ત્યારે. કે ઉતાવળા થાય ને, તો કે બોલાવશું ચોક્કસ, અહીંયા લઈ આવજો. કે લઈ આવશું. કે ગોપાલદેવ આવે છે આસો મહિનામાં. પછી બધી ઘણી બધી વાત છે. પ્રથમ મિલનમાં 3 નમસ્કાર તો કરે જ છે પ્રભુશ્રીજી. સર્વસંગ પરિત્યાગી સાધુ, 14 વર્ષ મોટા, 1.25 મહિનાનું છોકરું છોડીને જે દીક્ષા લીધી છે, આચાર્ય પદ મળવાનું હતું. એ ગોપાલદેવ ગૃહસ્થ વેશમાં, પાઘડી, ખેસ, 3 નમસ્કાર કરે છે. આવે ઝવેરીને, એને ગૃહસ્થ જોયા જ નથી ગોપાલદેવને. પ્રથમ ગોપાલદેવ ઉપાડે છે, મુનિ અમને નમસ્કાર નહીં કરો. અમે શા માટે કરો? તો કે અમને આમાં અમારા પિતાનો જે ભાવ, વાત્સલ્ય ભાવ હોય, પિતાપણું ભાસ થાય છે. શું જોઈએ તમારે અમને નમસ્કાર કરો છો? તો કે સંકિત ને બ્રહ્મચર્ય બધું માગી લીધું. ભોળા કાંઈ હતા જ નહીં પ્રભુશ્રીજી. એક લીટીમાં બધું. સંકિત એટલે ઊંચામાં ઊંચું દર્શન, શ્રદ્ધા, અને બ્રહ્મચર્ય ઉત્તમ ઊંચું ચારિત્ર. બીજું શું જોઈએ? જ્ઞાન તો એ આપશે જે જરૂર હશે, બધું જ માગી લીધું. પછી કહે છે પ્રશ્ન કે ભવસ્થિતિ પાકે ત્યારે મોક્ષ થાય, તો મારી ભવસ્થિતિ ક્યારે પાકશે? પ્રભુશ્રીજી ગોપાલદેવને પૂછે છે. ગોપાલદેવ જવાબ આપે જ્યારે પુરુષાર્થ કરશો ત્યારે. જો ઈચ્છો પરમાર્થ તો કરો સત્ય પુરુષાર્થ, ભવસ્થિતિ આદિ નામ લઈ
છેદો નહીં આત્મા જ. ભવસ્થિતિ ક્યારે પાકે? ભવસ્થિતિ જળને ક્યાં ઉપયોગ જ છે? કાળ, ભાવ, ઉદ્યમ, નસીબ તથા ભાવિ બળવાન, પાંચો કારણ જબ મિલે કાર્ય સિદ્ધિ ધ્યાન. આ પાંચે કારણમાં ઉદ્યમ મહેનત કરે પુરુષાર્થ, બાકી ચાર બદલી જાય, નિયતિ ફરી જાય. સમય છે થોડો, એ નિયતિ બદલી જાય આખું. તીર્થંકરની વાણી બદલી જાય પુરુષાર્થ પાસે. નેમિનાથ ભગવાનની દેશ ના ચાલે છે. ગત સુકુમાર કાકાના દીકરા ભાઈ થાય, જાય છે સાંભળવા, 8-10 વર્ષના ખાલી મોક્ષની વાત સાંભળે છે. કાકાના દીકરા ભાઈ થાય નેમિનાથ ભગવાનના, શ્રી કૃષ્ણના સગા નાના ભાઈ. નેમિનાથ ભગવાનને કહે છે મારે મોક્ષ જોઈએ છે. તીર્થંકર ભગવાન જ્ઞાનમાં કહે છે તારે તો હજી વાર છે. કે કેટલી વાર છે? કે 1000 ભવ કરવાના છે. મારે એટલું બધું તમે કહો છો મોક્ષ આ ઉત્તમ જ વસ્તુ છે, તો મારે સંસાર જોતો નથી. એ ઘોડીએ લગ્ન થઈ જાય તો ભલે થઈ ગયા, તો કે એમનો કરેલા કર્મ બધાને ભોગવવા પડે. આ કર્મનો સિદ્ધાંત છે વિતરાગ દર્શનનો. એટલે 1000 ભવ પછી તને મોક્ષ મળશે, પણ તમે ઉપાય બતાવો. પછી તો જો રગજગ થાય છે ને પછી ભગવાન કહે છે કે હમણાં દીક્ષા લઈને ઊભો રહે સ્મશાનમાં, તો આ ભવે મોક્ષ થાય. તે તો દોડ્યા ઘરે. માતાએ હતા દેવકી, સાંભળતા હતા. એ આખો ઇતિહાસ છે, એ તો ટૂંકાવી દઈએ. આપણે મૂળ વાત કરીએ કે તીર્થંકરની વાણી પુરુષાર્થ પાસે બદલી જાય. ઘરે જઈને દીક્ષા લે છે, આ દીક્ષાની આજ્ઞા માગે છે દેવકી પાસે. માં બોલી કરેલી. દેવકીને સંતાન સુખ નહોતું. સંતાન તો બધા જીવતા હતા, પણ એને બાળોતિયા ધોવાના અબળખા હતા. પછી ઘણી બધી લાંબી વાત છે, ત્રિશ્રી શિલાકા પુરુષ અને ઘણા બધા ચરિત્રમાં એ બધી વાત છે કે દેવની આરાધના કરીને એ શરત સાથે કે તને સંતાન સુખ મળશે, પણ એનું બાળપણ પૂરું થશે ન થશે ત્યાં તારે છોડી દેવાનું. પછી તો મંજૂર, એટલું તો એટલું. ના મામા કરતાં કાણો મામો. 10 વર્ષ પૂરા થાય છે, આંખમાંથી આંસુ જાય છે દેવકીને કે આ છોકરો વયો જશે દીક્ષા લેવા માટે. કંઈ માને ગમે. ગોપાલભાઈને ક્યાં રજા આપતા હતા દેવા માતા? પોકમાં માં મોક્ષે આવવું છે? તો મને ખબર નહીં, હું બતલાવીશ કે માં જોગી થવું છે. દેવા માતા આંસુ સારે. ઠીક છે, હવે નહીં બોલીએ એમ વાત નહીં કરીએ દીક્ષા સંસાર ત્યાગવાની. બસ રડે છે દેવકી. આ બાજુ કનૈયા નટખટ ઊભા છે બાજુમાં. આપણે બોલી કરેલી કે નહીં? શું કે કન્ડિશન હતી પહેલાં કે જ્યારે સંસાર છોડે ત્યારે હા પાડવાની. આશીર્વાદ આપે છે, બેટા મને રોવડાવી તું, બીજી માને રોવડાવતો નહીં. મનસુખ, હું બીજી માને રોવડાવવાનો નથી. ચંચળબેન, અમે બીજો ભવ કરવાના નથી. પોપટલાલ મોહકચંદ ચિત્રપટ માગે છે, આપે છે ચિત્રપટ, કહે છે અમે બીજી માં કરવાના નથી. તારીખ વાર સ્થળ સાથે વૈશાખ સુદ 6 સંવત 1956 અમદાવાદ મુકામે પોપટલાલ મોહકચંદ પુંજાભાઈ બધા હતા અને ચંચળબેનને કહે છે અમે બીજો ભવ કરવા નથી. આ બધું લખેલું છે. હજી લોકોને ગુણઠાણા વચમાં આવે છે. મહાવિદેય મોકલવા છે, મોકલો. પણ વૈષ્ણવ લોકોને મહાવિદેય છે જ નહીં તો એ ક્યાં મોકલશે? એને વૈકુંઠમાં જ મોકલશે ને. સુથાર, કડિયો, કુંભાર. મહાવિદેય તો વાણિયાને છે એની ના નહીં. ગોપાલને મંજૂર છે, આપણને મંજૂર છે. સંપ્રદાય વચમાં આવે છે. મને રોવડાવી, બીજી માને રોવડાવીશ નહીં. ગોપાલદેવ કહે છે હું બીજી માને રોવડાવ નથી. ચૈત્રવદ ચોથને દિવસે કહે છે મનસુખને. અને લખ્યું છે કોણે? આપણે નોટરાઇઝ કરીએ ને કોપી, એસએમની સિગ્નેચર. ધારસીભાઈ મેજિસ્ટ્રેટ, મોરબીના મેજિસ્ટ્રેટે લખ્યું છે. અને નવલચંદ ડોસા બીજા વકીલ, 2 વકીલે સંયુક્ત ઉપક્રમે પત્ર લખ્યો છે. એ સત્સંગ સુજીમાં એ પત્ર છે કે નાનાભાઈ મનસુખને ચોથને દિવસે કહે છે ગોપાલદેવ કે હું બીજી માન નહીં રોવડાવું. હવે આનાથી વધારે કઈ સાબિતી જોઈએ? સુપ્રીમ કોર્ટમાંય ચાલે છે નોટરાઇઝ કોપી. તો આપણી આગળ નથી ચાલતી. કેમ? સંપ્રદાય વચમાં આવે છે કે આગળ મોક્ષ ન હોય. જાય છે ગતસુખમાં, ઊભા રહે છે ક્ષમતામાં. ભડ ભડ માથું નથી બળતું, કર્મ બધા બળે છે. 1000 ભવમાં જે કર્મ બળવાના હતા એ 1.5 કલાક 2 ઘડીમાં બળી ગયા બધા. મોક્ષે વહી ગયા. તીર્થંકરની કોણે જોયેલું 1000 ભવ? નેમિનાથ ભગવાને. કોણે જોયો 1 ભવ? નેમિનાથ ભગવાને. તીર્થંકરની વાણી બદલી ગઈ. કેમ? ગતસુખવાનો પુરુષાર્થથી. જો ઈચ્છો પરમાર્થ તો ભવસ્થિતિ બદલી જાય. ભવસ્થિતિ જડને શું ઉપયોગજી? કાળ શું છે? જડ છે. ભવસ્થિતિ શું છે? કર્મ શું છે? પ્રેમ પ્રમાણે પ્રભુ પ્રગટાવે, મોક્ષ તણે નહીં વાર, એવી મારા રાજની વાણી છે. એટલે પુરુષાર્થ પાસે ભવસ્થિતિ, નિયતિ, કાળ બધું શું છે? કાળ, ભાવ, ઉદ્યમ, નસીબ
તથા ભાવિ બળવાન પાંચો કારણ જબ મિલે. કાર્ય સિદ્ધિ થાય એ સમય કારણો બરોબર સમજાવવા માટે. પુરુષાર્થ પાસે બધું તુચ્છ છે, બધું બદલી જાય. કુપાલદેવે બદલાવી નાખ્યું. જે કર્મ ઘણા લાંબા ગાળે પૂરું થવાનું છે. વાત આવે છે કુપાલદેવની કથા અનુયોગમાં એવી રીતે બનેલી. દીક્ષા લો, વનમાં જાઓ, વનમાં જે કરે, કહે છે કુપાલદેવ દેવા માતાને કે જોગી જીવતો હશે તો તારા ઘરે ભિક્ષા લેવા આવશે, એમ ભિક્ષાન દેહી કરીને. દેવા માતા આંસુ સારે. એટલે એક જ્યોતિષે ઓલિયા સંતે કહેલું કે 78 વર્ષનું આયુષ્ય છે. બધું બદલી જાય. બધું કર્મગ્રંથમાં લખેલું છે, આયુષ્ય બદલે. એ નિકાચિત આયુષ્ય અમુક જે હોય એ, બાકી સોપક્રમી બધું બદલી શકે. તો હવે જે કર્મ ઘણા લાંબા કાળે પૂરું થવાનું છે, 68 વર્ષમાં, 78 વર્ષમાં, એ 34 વર્ષમાં પૂરું કરવું છે. બીજી માને રોવડાવી નથી તો શું કરવું પછી? એટલે મુંબઈ ગયા કર્મ ખપાવવા માટે. લખે 415માં, કોઈ પણ જાતના આત્મિક બંધન વગર અમે સંસારમાં રહ્યા છીએ. જો એને હજી સંસાર સુખની ઈચ્છા છે એવું આરોપણ કરશે ડુંગરસિંહ ગોસળીએ શાસ્ત્ર વાંચીને, તો એ આરોપ કર્યો એમ સમજજો. 398માં લખે છે, અમારા ઉપર આરોપ કરો અમે સંસારમાં છીએ. લખે છે 347માં, ક્રોધથી, માનથી, માયાથી, લોભથી. એ તો ઠીક, કશાય નથી, આત્મધર્મ અકશાયતા. પછી લખે છે સ્ત્રીથી, દેહથી, સ્ત્રીથી, પુત્રથી ને દેહથી મુક્ત છીએ અમે. તો શું વળગ્યું છે ને? જેને શરીર જ નથી અડ્યું અને ધોત્યું નથી વળગ્યું છે. એક દોરો હોય તો કેવળ ન થાય, પણ હજી દિગંબર સાધુને, આચાર્યને શરીર તો છે ને, અને ધોત્યું બોલ્યું પણ શરીર જ નથી અડ્યું, તો ધોત્યું કેવી રીતે અડ્યું છે? અશરીરી ભાવે ન જીવી શકાતું તો અમે નથી, તો કર્મ કેવી રીતે અડે? શરીર જ નથી તો નો કર્મ નથી અડ્યું, દ્રવ્ય કર્મ નથી. ભાવથી કહે છે કે અમને ક્રોધ, માન, માયાથી અમે મુક્ત છીએ, સ્ત્રી, પુત્ર, ધનથી, શરીરથી મુક્ત છીએ. તો પછી શું અડ્યું છે હવે? એટલે કહ્યું કે સિદ્ધનું સુખ અહીં અનુભવાય છે પ્રભુશ્રીજીને ઈડર ક્ષેત્રે. આ બેઠા છે સિદ્ધ ને આ સિદ્ધશિલા, આ મોક્ષ. હવે બાકીનો ભાગ જે છે થોડો વિવેચનમાં છે, અને પ્રવેશિકામાં મોક્ષ વિશે વાત કરી છે. અવસરે લેશું. સહજાત્મ સ્વરૂપ પરમ ગુરુ.